નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં હું હેતવી આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે સ્ટાર્ટઅપને લઈને વાત કરવાની છે. સ્ટાર્ટઅપનો કોન્સેપ્ટ ભારતમાં આવ્યો અને ભારતમાં જે રીતે આ કોન્સેપ્ટે ગ્રોથ કર્યું છે એના સાક્ષી આપણે બધા છે. અત્યારે સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટમેન્ટ પણ મોટા પ્રમાણમાં લોકો કરી રહ્યા છે. સ્ટાર્ટઅપ માટે સૌથી મહત્વનું જો એક પરિબળ હોય અને સૌથી કેન્દ્રમાં આવતું એ પરિબળ હોય તો એ આઈડિયા છે. જેટલા યુનિક તમારી પાસે આઈડિયા હશે એટલા જ તમારી પાસે ઇન્વેસ્ટર્સની લાઈનો લાગશે અને એની સાથે તમે તમારા દેશને નામ અપાવવામાં ગર્વ મહેસૂસ કરાવવામાં પણ તમારું નામ ક્યાંક ને ક્યાંક મહદઅંશે આગળ આવશે. અને આવા જ એક સ્ટાર્ટઅપને લઈને આજે વડાપ્રધાન શ્રી સ્ટાર્ટઅપ એક્સપો 2022 ઉદ્ઘાટન કરી રહ્યા છે. એટલે મહત્વની વાત છે કે આજનો દિવસ પણ ખાસ છે અને આજના દિવસની આ ચર્ચા પણ એટલા જ માટે પસંદ કરવામાં આવી છે કારણ કે સ્ટાર્ટઅપ જે રીતે ગ્રો કરી રહ્યું છે અને આવનારા દિવસોમાં સ્ટાર્ટઅપનું અને સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા લોકોનું ભવિષ્ય અને સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા અત્યાર જેટલા પણ લોકો છે એ લોકો અત્યારે આ કોન્સેપ્ટ વડાપ્રધાનશ્રીએ જે રીતે આ કોન્સેપ્ટ લાવ્યો છે અને જે રીતે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પણ આપણા દેશમાં એને લઈને વધ્યું છે એ તમામ મુદ્દે આજે વાત કરવાની છે. મારી સાથે આ ચર્ચામાં જોડાયા છે દેવોપ્રિયા ચક્રવર્તી કે જેઓ ઇન્ક્યુબેશન ઇન્ચાર્જ છે એલજી યુનિવર્સિટીમાંથી અને ડૉક્ટર ભાવિન પંડ્યા કે જેઓ નોન પ્રોફેસર છે. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે ચર્ચામાં. ભાવિનજી, ચર્ચાની શરૂઆત તમારાથી કરું તો જે રીતનું સ્ટાર્ટઅપ અત્યારે ગ્રો કરી રહ્યું છે દેશમાં આવનારા દિવસોમાં તેનું ફ્યુચર કેવી રીતનું જોવો છે ને અત્યારે જેટલા પણ લોકો સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા છે એ લોકો માટે આપ શું કહેવા માંગશો? નમસ્કાર હેતવીજી. સૌપ્રથમ તો આપના માધ્યમથી જે દર્શકો આ જોઈ રહ્યા છે અને આજે જ માનનીય વડાપ્રધાન શ્રીએ જે બાયોટેક ખાસ સ્ટાર્ટઅપ એક્સપોનું ઇનોગ્રેશન કર્યું છે એમાં ખાસ જોવા જઈએ તો 2016-17ની પરિસ્થિતિમાં જ્યાં 627 જેટલા સ્ટાર્ટઅપની વાત હતી એ આજે 2021-22નો જો ડેટા લઈએ તો આપણે 65,861 એટલે 65,000-66,000 જેવું કહી શકીએ રફલી આપણે એટલા સ્ટાર્ટઅપને રેકોગ્નિશન ડીઆઈપીપી એટલે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રી પ્લાનિંગ એન્ડ પ્રમોશન આમ જોવા જઈએ તો કદાચ થોડું હિસ્ટ્રીમાં લઈ જઈશ કારણ કે ગુજરાતમાં પણ દેવોપ્રિયા પણ મારી જોડે છે. આઈ એમ વન ઓફ ધ અર્લી સ્ટેજ પાયોનિયર કે જે 10 વર્ષ પહેલા સૌથી પહેલું ઇન્ક્યુબેશન જીટીયુમાં શરૂ થયેલું ઇન્ક્યુબેશન મેં વર્લ્ડ્સ નંબર 1 માર્કેટિંગ ગુરુ ડોક્ટર ફિલિપ કોટલા જોડે શરૂ કર્યું હતું ને એને 10 વર્ષ પૂરા થયા અને એના પછી તો માનનીય વડાપ્રધાનશ્રીએ આયુષ પર જ એક એક્સક્લુઝિવલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જોડે આયુર્વેદાનું જે વાત હતી અને ઇન્ક્યુબેશન્સ અને ટ્રેડિશનલ મેડિસિન દુનિયા સુધી પહોંચાડવાની વાત કરી. તો બસ આ 10 વર્ષમાં એટલી જ દુનિયા બદલાઈ એટલો જ ભારત દેશ બદલાયો કે જ્યારે અમે શરૂઆતમાં વાત કરતા હતા ત્યારે કોઈને ખબર નથી સ્ટાર્ટઅપ શું કહેવાય અને જ્યારે અમે પહેલી વાર એવું લખ્યું કે ભાઈ એક ટેકનોલોજી યુનિવર્સિટીમાં અમે આયુર્વેદિક મેડિસિન પર ઇન્ક્યુબેશન શરૂ કરવા જઈ રહ્યા છે તો ન્યૂઝપેપર્સ ને મીડિયાને બહુ કુતૂહલ થયેલું કે આવું શું કહેવાય ઇન્ક્યુબેશન સેન્ટર એટલે શું. ત્યાંથી આજે ભારત દેશ એવા પહોંચ્યો છે કે હમણાં જ ફિઝિક્સ વાળાની જે વાત છે 101મું જે યુનિકોર્ન બનવાની જે આખી જર્ની છે એટલે યુનિકોર્ન એટલે $1 બિલિયન કરતા વધારે જે સ્ટાર્ટઅપનું વેલ્યુએશન એને આપણે યુનિકોર્નની કેટેગરીમાં મૂકીએ છીએ. તો આ એક ટ્રાન્સફોર્મેશન જ્યારે લોકો કદાચ વેસ્ટર્ન વર્લ્ડ જ્યારે જોતા હતા કે ઇવન ચાઇનીઝ પીપલ દે યુઝ ટુ નો મેક અ મોકરી એટલે કદાચ લોકોને એવું લાગતું હતું કે આ ભારત દેશમાં આ શું મજાક કરી રહ્યા છે અને જ્યારે 200-250 સ્ટાર્ટઅપ યુનિકોર્ન્સ જોડે યુએસ હોય ચાઇના હોય આ બધી લીડિંગ કન્ટ્રીઝ હતી ત્યારે કદાચ મેં પોતે પણ 10 વર્ષ પહેલા કે છેલ્લા 5 વર્ષ પહેલા ઇવન નહોતું વિચાર્યું કે ભારતમાં 101 યુનિકોર્ન થશે. કલ્પના પણ નથી કે આટલો ઝડપથી સ્ટાર્ટઅપનો વેગ ભારતમાં પકડાશે અને એના થોડાક રીઝન છે કે ડિસાઇઝિવ પોલિસી આપણી માનનીય વડાપ્રધાનશ્રી પોતે જ સ્ટાર્ટઅપ જોડે એટલા બધા ઇન્વોલ્વ છે કે ઘણીવાર મને એક્ઝામ્પલ શેર કરવા મજા પણ આવે અને કદાચ એક વાતનો મને જે એમ કહેવાય કે રંજ રહી જાય એવું પણ થયેલું કે મારા એક સ્ટાર્ટઅપ્સને હું કાઉન્સલ કરી રહેલો 9 મહિનાથી અને એનું ફંડ્સ અરેન્જમેન્ટ બધું હું વાત કરતો હતો. વચ્ચે એવું થયું કે 15 દિવસ હું એને ટાઈમ ના આપી શક્યો અને એક રવિવારે સીધો જ રાત્રે મને 2 ટ્વિટર આવ્યા એટલે મેં ખોલીને જોયું અને પછી મેં કોંગ્રેચ્યુલેશન કીધું એટલે એને કીધું કે સર પણ આપણી મીટિંગ તો બાકી છે. તથ્ય હતું કે હું એને મળું એ પહેલા મારે એક બ્રેક થઈ ગયો પેલા માનનીય વડાપ્રધાન છીએ પોતે સ્ટાર્ટઅપ જોડે વાત કરી અને લગભગ ટ્વિટર પર મન કી બાતમાં 10 મિનિટ એના સ્ટાર્ટઅપ વિશે વાત કરી કે જે એન્વાયરમેન્ટ ઇમ્પ્રૂવ કરવામાં ફ્યુલ એફિશિયન્સી વધારવામાં અને કઈ રીતે સ્ટાર્ટઅપમાં એ છોકરો છે મયુર પાટીલ એ અત્યારે દેશમાં કોન્ટ્રીબ્યુટ કરી રહ્યો છે.
તો કદાચ એવું થાય કે સ્ટાર્ટઅપના વિષયમાં આપણે ઊંઘતા પકડાઈએ, પણ માનનીય વડાપ્રધાન શ્રી એટલા જાગૃત છે કે દરેકે દરેક વિષયમાં, અને સ્ટાર્ટઅપ કદાચ એવું જ નહીં કે ઇન્ડસ્ટ્રી પ્રોટોટાઇપ કે આઈસીમાં પણ, આપણે દરેકે દરેક ફિલ્ડમાં, બાયોટેકમાં જો વાત કરો તો એમાં, ફાર્માસ્યુટિકલ્સમાં, પ્યોર ઇન્ડસ્ટ્રી, ઓટોમેશન છે, આજે ઘણી બધી ટેકનોલોજી આગળ આવી, એમાં ઇન્ડિયાએ ફિનટેકમાં હરણફાળ પડી. એમાં સોફ્ટબેન્ક $3 બિલિયન જેટલું એને કમિટ કર્યું હતું કે અમે ઇન્ડિયન ઇકોસિસ્ટમમાં અમે ઇન્વેસ્ટ કરીશું ફિનટેકમાં. તો ફિનટેકમાં પણ એટલી બધી કંપનીઝ છે કે જે આપણને કલ્પના ના આવે, અને તે હવે અચીવડ $1 બિલિયન વેલ્યુએશન માર્ક. આટલો ઝડપથી વિકાસ ફિનાન્શિયલ સેક્ટર્સમાં, હેલ્થ સેક્ટર્સમાં, ટેકનોલોજી સેક્ટર્સમાં, એગ્રીકલ્ચર સેક્ટર્સમાં, કે જે વિચ ઇઝ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ. અને એગ્રીકલ્ચર હંમેશા ભારતનો એક મુદ્દો રહ્યો છે. પહેલા એવું કહેવાતું, કદાચ તમે ભણતા હશો ત્યારે પણ એવું કહેવાતું કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે, પણ એ ખેતી પ્રધાન દેશમાં ટેકનોલોજી અને એગ્રીટેક સ્ટાર્ટઅપ કેટલા? તો આજથી 5-7 વર્ષ પહેલા જયારે મેં ચાલુ કર્યું તો બહુ જ ગણાયા ગાંઠે, એમ 4-5 નામ યાદ આવે. પણ છેલ્લા 3 વર્ષમાં એવું થાય છે કે ફિનટેક પછી બીજું એવું ક્ષેત્ર જેમાં સૌથી વધારે સ્ટાર્ટઅપ છે એ એગ્રીટેક સેક્ટર છે. એટલે આ આખી સ્ટોરી અને ઇન્ડિયાની જે ટ્રાન્સફોર્મેશન જર્ની રહી છે સ્ટાર્ટઅપની, એ અનપ્રેસિડેન્ટેડ, અને ક્યારે જોઈ ના હોય અને ક્યારે કલ્પી ના હોય એવી એક આ જર્ની રહી છે. અને હું શ્યોરલી જે પણ જોવાવાળા છે, જે સ્ટાર્ટઅપ તમારા મિત્રો છે, સ્ટાર્ટઅપ કંઈ ઈઝી નથી, બહુ ટફ જર્ની છે. અને એમાં જે જૂની કહેવતો બધી લાગુ પડે જ છે કે ભાઈ 1000 દિવસ બિઝનેસના તમારે જોવા પડે, અને ખિસ્સામાંથી પૈસા નાખીને જીવી શકો 1000 દિવસ, તો તમે ધંધો કરી શકો. તો સ્ટાર્ટઅપમાં પણ ઇક્વલી ટ્રુ. એમાં તો 365 નહીં, અમે તો 7-7 વર્ષ જકરબર્ગના ને બધા એક્ઝામ્પલ આપીએ છીએ. તો પેટીએમમાં વિજય શેખર શર્મા આપણા, ને બધા સર્વ બહુ સ્ટ્રગલ કરેલી આપણે. પણ અત્યારની સ્ટોરી છે ફૂલ ગુલાબી છે, અને સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ, આખી દુનિયા ઇન્ડિયન સ્ટાર્ટઅપ તરફ જોઈ રહી છે. એટલે લુકિંગ ઈસ્ટ, અને ખાસ કરીને એશિયા ઇઝ નાઉ આ નેક્સ્ટ સ્ટોરી ફોર ધ સ્ટાર્ટઅપ્સ. થેન્ક યુ. બિલકુલ. દેવપ્રિયાજી, તમે આ સેક્ટર સાથે કેટલા સમયથી સંકળાયેલા છો? કારણ કે ઘણી યંગ એજમાં તમે આની શરૂઆત કરી હતી, તો અત્યાર સુધીમાં કેટલો સમય થઈ ચુક્યો છે? तो मतलब मैं बोल सकती हूँ कि आई हैव बीन लकी, काफी लकी रही हूँ कि 2016 जब इंडिया में स्टार्टअप पॉलिसी लॉन्च हुआ था, उस टाइम से मैं स्टार्टअप की दुनिया में घुस चुकी हूँ. उस टाइम से जब पॉलिसीज हर एक स्टेट्स के अलग अलग बन रहे थे, एंड गुजरात में हम वो सारी पॉलिसीज को इम्बाइब करके एक दूसरा नया पॉलिसी बनाने का पूरा जो प्रोसेस चल रहा था, उस दौरान मैं स्टार्टअप की दुनिया में मिली, स्टार्टअप के दुनिया को समझने की कोशिश करने लगी. तब हम सब स्टार्टअप चीजों को समझ रहे थे, बिकॉज इंडिया वाज ऑलवेज अ सर्विस बेस्ड इकोनॉमी. लेकिन इंडिया अब एक बिजनेस बेस्ड इकोनॉमी बन चुका है, एंड वो आगे और इस चीज को, ये बिजनेस बेस्ड इकोनॉमी और ग्रोथ की तरफ बढ़ रहा है. सो जब स्टार्टअप पॉलिसी लॉन्च हुआ, फिर भविन पंड्या जी को पता होगा, हमारा वाइब्रेंट गुजरात का जो पूरा अलग अलग जो वाइब्रेंट गुजरात के समिट हमारे हुए, तो वो समिट्स में हमने जिस तरीके से जो हमारा कॉफी टेबल बुक्स बनता था, अलग अलग कॉफी टेबल बुक्स के जो हम लोगों ने कंपाइलेशंस किए, वो कॉफी टेबल बुक्स, फिर एमएसएमईज के भी कॉफी टेबल बुक्स बने. फिर इस तरीके से काफी सारे बिजनेसेस जो जिनको खुद को नहीं पता था कि वो स्टार्टअप्स हैं, उनको स्टार्टअप्स का दर्जा दिया गया. उनको जो अभी डीपीआईआईटी है, वो पहले डीआईपीपी था, तो वो डीआईपीपी का रजिस्ट्रेशन होने लगा. फिर काफी सारे लोग स्टार्टअप्स की जो दूसरे अलग अलग स्कीम्स हैं, हर एक स्टेट गवर्नमेंट के अलग अलग स्टार्टअप स्कीम्स हैं, सेंट्रल गवर्नमेंट के भी अलग अलग स्कीम्स हैं. वो स्कीम्स में भी काफी सारे बदलाव आने लगे. जैसे कि बायरैक एक स्कीम है, सेंट्रल गवर्नमेंट स्कीम है, वैसे ही हमारा स्टेट गवर्नमेंट में जीएसबीटीएम नाम का एक बायोटेक्नोलॉजी का स्कीम है, जिसमें बायोटेक्नोलॉजी स्टार्टअप्स जो कि स्टेट लेवल पे हैं, उनको फंडिंग दिया जाता है. वैसे ही हमारे स्टेट गवर्नमेंट में आईसी पॉलिसी है एक, जो एक अर्ली ग्रोथ लेवल स्टार्टअप्स को 30 लाख to 40 लाख का ग्रांट देते हैं, अनकंडीशनल ग्रांट मिलता है उनको. सो इस तरीके से काफी सारे ग्रांट्स. फिर जो अगर इनोवेशन लेवल पे हैं तो उनको 2 लाख का एक एसएसआईपी का ग्रांट है. फिर वैसे ही एक न्यूजन आईईडीसी करके एक ग्रांट है, जो कि सेंट्रल गवर्नमेंट का ग्रांट है. वो भी 2.5 लाख का एक ग्रांट है फॉर इनोवेशन, प्रोटोटाइप डेवलपमेंट के लिए. तो इस तरीके से इतनी फैसिलिटीज अभी स्टार्टअप्स को दी गई हैं, एंड आगे भी और इन फैसिलिटीज को और स्ट्रीमलाइन करने की कोशिश की जा रही है, बोथ प्राइवेट तरीके से भी एंड गवर्नमेंट तरीके से भी.
अभी स्टार्टअप्स के मामले में अगर आप देखें तो जो स्टार्टअप्स एक बार गवर्नमेंट फंडिंग पार कर चुका है, तो गवर्नमेंट एटलीस्ट अगर आपका एक बिजनेस सही है, अगर आप सही रास्ते पे बिजनेस चला रहे हैं, तो 30 से 40 लाख रुपए आपके बिजनेस के टेस्टिंग के लिए काफी रहता है. यू कैन अंडरस्टैंड कि आपका मार्केट में आपके प्रोडक्ट का या आपके सर्विस का कितना दम है. एंड जो इम्पोर्टेंस है, जो फैसिलिटेटर्स हैं हमारे इकोसिस्टम में, इफ आई टॉक अबाउट जो हमारे गुजरात की इकोसिस्टम की बात कर रहे हैं, वहां पे जो फैसिलिटेटर्स हैं, उन फैसिलिटेटर्स के पास भी काफी नॉलेज है जो जिससे ये स्टार्टअप्स अपना जो बिजनेस है उसको स्ट्रॉन्ग बना सकते हैं. फिर आता है जैसे ही वो 30-40 लाख अपने बिजनेस में यूज करते हैं एंड उसका जो रेवेन्यू निकलता है या उसका जो रिजल्ट्स आता है, उसके ऊपर जो इन्वेस्टर्स हैं वो लोग फिर पिचिंग करते हैं. इन्वेस्टर्स फिर अपना अर्ली इन्वेस्टमेंट्स इनके ऊपर लगाते हैं. अच्छा, एक बहुत ही अच्छी बात गुजरात की इकोसिस्टम के बारे में ये है कि यहाँ पे एक बिजनेस इकोसिस्टम ऑलरेडी था, लेकिन वो बिजनेस इकोसिस्टम एक ओल्ड स्कूल बिजनेस इकोसिस्टम की तरीके से चल रहा था. अब स्टार्टअप के बिजनेस इकोसिस्टम आने से, मतलब स्टार्टअप का जो नया इकोसिस्टम बना, उससे क्या हुआ कि जो लोग बिजनेस ऑलरेडी कर रहे थे या जिनका बिजनेस ऑलरेडी अच्छी तरीके से चल रहा है, अब वो लोग स्टार्टअप्स में इन्वेस्ट करना चाहते हैं. अब उनको समझाने के लिए पोटेंशियल इन्वेस्टर्स को समझाने के लिए भी हम काफी सारा एक्टिविटीज करते हैं, जिससे हम उनको समझा सकते हैं कि आपको जिस तरीके से अगर अभी आपको स्टॉक में इन्वेस्ट करना है, तो आपको स्टॉक के लिए कोई ना कोई कंसल्ट करते हैं आपके किस तरीके के स्टॉक्स पे आपको इन्वेस्ट करना चाहिए, कैसे इन्वेस्टमेंट होता है. वैसे ही स्टार्टअप्स में इन्वेस्ट करने के लिए कैसे स्टार्टअप्स में आपको इन्वेस्ट करना चाहिए, आने वाले 10 साल में कैसे, कौन से डोमेन के स्टार्टअप्स आगे आने वाले हैं और कौन से डोमेन के स्टार्टअप्स में पैसा डालने से आपको 10 साल में पैसा मिलेगा, क्योंकि स्टार्टअप्स ऐसी चीज नहीं है जिसको आपको 1 साल में पैसा वापस मिले. तो जो भी इन्वेस्टर स्टार्टअप्स में इन्वेस्ट करना चाहते हैं, ये मैंने बहुत ही बड़ा एक पेन पॉइंट देखा है, वो इन्वेस्टर्स को भी समझना चाहिए. वो ये है कि स्टार्टअप्स कोई 1 नाइट जर्नी नहीं है या 24 आवर्स में आपको या 1 साल में आपको रिटर्न देने वाली चीज नहीं है. उसमें आपको स्ट्रेटेजिकली इन्वेस्ट करना पड़ेगा. ऐसे स्टार्टअप्स में इन्वेस्ट करना चाहिए जिसमें आपको खुद को भी नॉलेज हो या इंटरेस्ट हो, ताकि आपको पता हो कि भाई इसमें तो 5 साल लगेंगे या इसमें तो 12 साल लगेंगे. उस तरीके से इन्वेस्ट करना चाहिए. वरना अगर देखा जाए तो हमारा जो गुजरात का इकोसिस्टम है स्पेसिफिकली, इट हैज इमेंस नॉलेज एंड इमेंस स्ट्रेंथ, क्योंकि यहाँ पे पैसा है, यहाँ पे लोगों के पास बिजनेस सेंस है, यहाँ पे लोगों के पास अलग अलग तरीके की स्कीम्स है जिसमें वो जिसको यूज करके वो अपने बिजनेस को आगे बढ़ा सकते हैं. फ्रॉम अ नेसेंट लेवल, छोटे लेवल से लेके बड़े लेवल तक. अगर प्रोटोटाइप डेवलप करना है तो भी आपको 2 लाख से 2.5 लाख रुपए का एक अमाउंट मिलेगा. आपको अगर बड़ा बिजनेस को अपना स्केल अप करना है तो भी आपको 30 लाख से 40 लाख का पैसा मिलेगा, डिपेंडिंग ऑन योर इनोवेशन एंड टेक्नोलॉजी. सो अगर यहाँ पे बिजनेस करना चाहते हैं तो इट्स अ वेरी गुड स्पेस टू स्टार्ट योर बिजनेस. બિલકુલ. અહીંયા ભાવેશજી એક મહત્વની વાત એ પણ કે જે અત્યારે રિસેન્ટલી એક બહુ મોટો ધક્કો જે કોરોનાના કારણે માર્કેટ પર આવ્યો છે, જેના કારણે ઘણી બધી ઊભી થતી નવી તકોમાં પણ એક અડચણ રૂપ બની છે આ એક કોરોનાની મહામારી. અને એના પછી જે ક્યાંક સ્ટાર્ટઅપ પર, કારણ કે કોરોનાના કારણે લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ છે અને એના કારણે હવે લોકોનો વિશ્વાસ પણ ક્યાંક ને ક્યાંક ડગમગાયો છે કે ફ્યુચરમાં જો ફરી આવું કંઈક આવે છે તો એના માટે આપણે કઈ રીતે સારી રીતે જીવી શકે, તો આપણે એના માટે અત્યારે કામ કરીએ, સ્ટાર્ટઅપ પર ફોકસ નથી કરવું. એક આવું પણ એક માઇન્ડસેટ ક્યાંક ને ક્યાંક આવ્યું છે, કારણ કે કોરોનાએ ઘણી બધી પરિસ્થિતિઓમાં બહુ મોટા ફેરફારો લાવી દીધા છે. તો અને એવું નથી કે આનો એકદમ આપણે નેગેટિવ રોલ પર જોઈએ છે, ઘણી નવી તકો પણ કોરોનાએ ઊભી કરી છે, ઘણી નવી રીતે લોકોને વિચારતા કર્યા છે. તો ખાસ કરીને કોરોના પછીનો જે અત્યારનો સમયગાળો છે એને તમે કેવી રીતે જુઓ છો? ના, બહુ સાચી વાત છે અત્યારે. અને અત્યારની ક્રાઇસિસ કે જે વિશ્વાસ ડગમગાવવાની વાત છે ને, એના માટે ગ્લોબલ ક્યુઝ રિસ્પોન્સિબલ છે. આજે પણ આપણે જોઈ રહ્યા છીએ કે યુક્રેન અને રશિયાનું જે વોર છે એમાં આજે પણ એગ્રેસિવલી રશિયાએ જે અટેક્સ કરેલા છે, ગઈકાલના અટેક્સ તમે જો આજના જુઓ, અને આ યુદ્ધ એવું લાગતું હતું કે જે આપણને કે 8 દિવસે પતી જશે, 100 દિવસ પાર કરીને હવે આગળ 150 દિવસ પણ જોયો તો એમાં કઈ નવાઈ નહીં. આના કારણે વર્લ્ડના જે ફેક્ટ્સ અને ફિગર્સ છે ને બદલાય છે. ગઈકાલની વાત જુઓ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં 0.5% વધારો કર્યો
હવે આ બધી વસ્તુઓ છે ને એ કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ, સ્ટાર્ટઅપ પણ એક ઇન્વેસ્ટમેન્ટ, એક બિઝનેસ જ છે. કે એવું નથી કે ઇટ્સ સમથિંગ વિચ વી આર ડુઈંગ ઇન આઇસોલેશન, એટલે આપણે કઈ અલગ કરીએ છીએ કે બીજા ગ્રહ ઉપર કરીએ છીએ. ઇટ ઇઝ ઓલ્સો ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ અવર ઇન્ડિયન ફિનાન્શિયલ સિસ્ટમ. એટલે આ બધા જે ક્યુઝ છે ને એ ઘણા અત્યારે થોડા સમયમાં વેટ એન્ડ વોચ વાળી પોલિસી થોડી આવશે. તમારી વાત સદંતર ખોટી પણ નથી, પણ એમાં ગ્લોબલ ક્યુઝ રિસ્પોન્સિબલ છે. અને એમાં મેં જે વાત કરીએ કે વોરના ઇશ્યુઝ છે, અનસર્ટેનિટી છે, બીકોઝ ઓફ ધીસ વોર્સ ઇન્ફ્લેશન વધ્યા છે. એના કારણે લિક્વિડિટી ક્રાઇસિસ, હવે જેમ ઇન્ફ્લેશન વધશે એટલે એને કંટ્રોલ કરવા ઓબ્વિયસલી સેન્ટ્રલ બેંક એક જ મિઝર લેવાની છે, એ રેપો રેટ વધારશે. રેપો રેટ વધારશે એટલે તમારા પૈસા છે એ કોસ્ટલી થશે, તમારી પ્રોપેન્સિટી ટુ સેવ છે એ ઘટશે, અને કન્ઝ્યુમ તમે વધારે પૈસા કરશો, હોમ લોનો મોંઘી થશે, તમારું જે કેપિટલ ફોર્મેશન છે એ ઘટતું જશે. એટલે આ બધી વસ્તુના કારણે લિક્વિડિટી ક્રાઇસિસ આવવાની છે. પણ આ બધામાંથી બહાર આવવાનો રસ્તો એ પણ આ સ્ટાર્ટઅપ જ છે. કારણ કે જેમ કોરોનામાં એડટેક કંપની જેટલી ગ્રો થઈ, હેલ્થ અને ફાર્માસ્યુટિકલ કંપની ગ્રો થઈ, તમે જોયું હશે કે ચાલુ કોરોનાના કારણે જે ટ્રેડિશનલ કંપનીઝ, ટ્રેડિશનલ બિઝનેસ હતા ને એ બધાને વધારે અસર થઈ છે. અને જે ન્યૂ જનરેશન બિઝનેસ હતા ને એમનો તો ગ્રોથ થયો, એમને તો મજા પડી ગઈ કે કોવિડ આવ્યું એટલે નાઉ યુ નીડ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ, યુ નીડ ટુ નો ધ ડિજિટલ ટૂલ્સ, યુ નીડ ટુ નો હાઉ ટુ હેવ ગૂગલ કોન્ફરન્સીસ કે સિસ્કો વેબએક્સ કે ઝૂમ પ્લેટફોર્મ્સ કે મલ્ટિપલ પ્લેટફોર્મ્સ, બરાબર છે, માઇક્રોસોફ્ટ ટીમમાં કામ કરો. તો હવે જે નવી જનરેશન છે ને એને તો ફાયદો થયો, કારણ કે અત્યાર સુધી નવી જનરેશન સપ્રેસ હતી અને ઓલ્ડ પીપલ કે ઓલ્ડ શેઠિયા કલ્ચર હતા એ હાવી હતા, કારણ કે એમની જોડે કેશ અને બેંક હતું. નવા લોકો જોડે તો આપણી જોડે મગજ છે, આપણી જોડે બહુ એટલા પૈસા કે એવી ઇન્વેસ્ટમેન્ટ કે પ્રોપર્ટી નથી. કોવિડ એવું શીખવાડ્યું કે, અને કદાચ નોલેજ ઇકોનોમી ઇન ધ વર્લ્ડ આખી એવી થઈ ગઈ કે જેની જોડે નોલેજ છે ને, નોલેજ ઇઝ પાવર. એલ્વિન ટોફલર એની બહુ ફેમસ બુકો, કદાચ આ તો માધ્યમ કહેવાય કે નહીં મને ખબર નથી, પણ થર્ડ વેવ, વોર, એન્ટી વોર, ફ્યુચર શોક, આ એલ્વિન ટોફલર એક એવો માણસ છે ને કે દુનિયાના મોટા ભાગના સીઈઓ જે છે ને એને રેફર કરતા અને વાંચતા હોય છે. તો એલ્વિન ટોફલરની વાત આજે પણ એને એક જ કીધું કે નેક્સ્ટ જનરેશન નોલેજ વિલ બી ધ પાવર. અત્યારે કોવિડને જે પ્રોબ્લેમ્સ થયા, રિસ્ટ્રિક્શન થયા, એમાં ટ્રેડિશનલ બિઝનેસ વાળા ના કરી શકે. અમારા છોકરાઓ જે હાઇપર લોકલ માર્કેટમાં દુકાન કરીને ચલાવતા હતા, ગ્રોસરી ડિલિવર કરતા, એમનો ધંધો ખીલ્યો. ફાર્માસ્યુટિકલ, સેનિટાઇઝેશન, એમનો ધંધો ખીલ્યો. એડટેક વાળાનો ધંધો ખીલ્યો. IELTS નો એપ્લિકેશન બેઝ જે કામ કરતા હતા, કોચિંગ, એ લોકોનો ધંધો સરસ થયો. ફોરેન એજ્યુકેશન વાળાને પણ એવી લોટરી લાગી. થોડો ટાઈમ અટકાઈ ગયું ગ્લોબલ સિચ્યુએશન, પણ અત્યારે દર મહિને 400, 500 છોકરા ગુજરાતમાં એક જગ્યાએથી જાય છે. એટલે આ જે ન્યૂ વર્લ્ડ ઓર્ડર છે ને, જે એમાં કોવિડ પછી સર્ટેનલી અને અત્યારનો જે સમય પાસ થઈ રહ્યો છે, મની માર્કેટમાં, સ્ટોક માર્કેટમાં જોયું છે કે સ્ટોક માર્કેટને ખબર નથી પડતી કે આગળ જવું કે પાછું જવું. કારણ કે ગ્લોબલ ક્યુઝ એવું કહી રહ્યા છે કે ભારત જ એકલો એવો દેશ છે કે જેની કદાચ આપણે જીડીપી કહીએ કે 6.7% રિવાઇઝ થઈ, જે આપણે 7.2% એક્સપેક્ટ કરતા હતા, અને પોસ્ટ કોવિડ યરમાં આપણે 9% એક્સપેક્ટ કરતા હતા, વર્લ્ડ બેંકે એસ્ટિમેટ કરેલા. પણ છતાંય આપણે 0.5% કદાચ લેક કરીએ બીકોઝ ઓફ ઇન્ફ્લેશન્સ ને મની માર્કેટ ક્રન્ચીસ. એટલે 2023-22 નું વર્ષ કદાચ, હું બધાને ખોટો આશાવાદ નહીં આપું, પણ અઘરું હશે થોડું દુનિયા માટે ને ભારત દેશ માટે. અને એના ઘણા, એક રીઝન નથી પણ ઘણા બધા રીઝન છે. વોર છે, અનસર્ટેનિટી છે, આજે ચાઇના, કોરિયા, તાઇવાન, બેલ જુઓ, યુએસ કોલ્ડ વોર, ચાઇના જુઓ, ઇન્ડિયા રિલેશનશિપ ચાઇના જુઓ, આ બધી જ વસ્તુઓ ભેગી થઈને કેન્સર. પણ મેં કીધું એમ કે અત્યારના સંજોગોમાં સ્ટાર્ટઅપ વિલ બી ધ ઓનલી વે આઉટ, કારણ કે લો કોસ્ટ બિઝનેસ છે. ટ્રેડિશનલ બિઝનેસમાં તમે બ્રિક એન્ડ મોર્ટાર, મોટા મોટા બિલ્ડિંગો બનાવો અને જમીનો લો અને ઇન્વેસ્ટમેન્ટ કરો. સ્ટાર્ટઅપમાં બહુ નાનું, એ લોકોને શરમ નથી આવતી કે આપણી એક રૂમમાં ઓફિસ હશે ને તો પણ આપણો બિઝનેસ ચાલશે. લો કોસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. આનું જોઈને તો મોટી મોટી આઈટી કંપનીઓ ઓફિસો બધી રાખવાનું બંધ કરી નાખી, કે આ છોકરાઓ આપણને કમ્પીટ કરે છે, સ્ટાર્ટઅપ વાળા નાની ઓફિસ લઈને ઓવરહેડ ઘટાડીને ઓછા ખર્ચામાં ધંધો કરે છે, અને આપણે લાખો રૂપિયા ઇન્વેસ્ટ કરીને ઓફિસો બિલ્ડિંગો બનાવીએ છીએ, તો આપણું માર્જિન પ્રેશર વધે. એટલે સ્ટાર્ટઅપ વાળાએ દુનિયાને એવું શીખવાડી દીધું કે ફ્રુગલ કમ્ફર્ટ્સમાં પણ, ઓછા રિસોર્સિસમાં પણ ધંધો થઈ શકે છે. વર્લ્ડ ઓર્ડર છે ને, મોટી કોર્પોરેટ્સ બી હવે સ્ટાર્ટઅપનો, પહેલા સ્ટાર્ટઅપ્સ વાળા કદાચ માઇક્રોસોફ્ટ કે ઇન્ફોસિસ ને બધાને ફોલો કરતા, અત્યારે એ બધા ઇન્ક્લુડિંગ રિલાયન્સ ઇઝ એક્વાયરિંગ સ્ટાર્ટઅપ્સ, ટાટા ઇઝ એક્વાયરિંગ સ્ટાર્ટઅપ. સપ્લાય ચેનમાં તમે જુઓ 6 મહિના પહેલા રિલાયન્સે પોતે એક્વાયર કરવાનું ચાલુ કર્યું. એમને ખબર પડી કે હવે આપણે સ્ટાર્ટઅપને ખરીદવા પડશે, નહીતર આપણી એફિશિયન્સી છે, આપણી જોડે માણસો છે, મોંઘા દાટ પગારદારો છે, MBAs ને, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ને, એન્જિનિયર્સ છે, પણ એના કરતા તો પેલો કોલેજ પાસ આઉટ છોકરો એની એફિશિયન્સી વધારે છે. સો દે ઓલ્સો નીડ ટુ ચેન્જ. કદાચ ફ્યુચર તો આ જ છે સ્ટાર્ટઅપ્સ. બિલકુલ.
દેવપ્રિયાજી, અંતમાં એક વાત પૂછવા માંગીશ કે જે રીતે સ્ટાર્ટઅપે ઇન્ડિયામાં ગ્રો કર્યું છે, અન્ય વિકસિત દેશોની સરખામણીમાં ભારતમાં અત્યારે તેની હાલત કેવી છે? આવનારા વર્ષોમાં કેવી હાલત થશે? કારણ કે એક બહુ મોટો અને મહત્વનો મુદ્દો આવે છે કે નવા અને નાના જે ઇન્વેસ્ટર્સ છે હવે તેઓને પોતાના વેલ્યુએશનની હવે જરૂરિયાત છે અને એના કારણે લોકો સ્ટાર્ટઅપ તરફ વળી રહ્યા છે. પણ જે રીતના ગ્લોબલ ફેક્ટર્સની અહીંયા ભાવિનજીએ વાત કરી એને પણ નકારી શકાતા એમ નથી ને વિકસિત દેશોની સરખામણીમાં હજી ભારતે તો ઘણો બધો વિકાસ કરવાનો છે. तो બંનેને ધ્યાનમાં રાખીને આપ અંતમાં શું કહેવા માંગશો? तो अगर आप मुझे बोलेंगे कि मैं दूसरे जो कंट्रीज हैं उनके और हमारे इंडिया के स्टार्टअप्स का कंपैरेटिव एनालिसिस एक आपको बताऊं तो उसमें मैं आपको ये बोलूंगी कि जो दूसरे देश हैं, जो दूसरे कंट्रीज हैं, उसमें ऑलरेडी टेक्नोलॉजी इनोवेशन हमेशा से था। वो हमेशा टेक्नोलॉजिकली इक्विप्ड थे ही। यूएस, यूके, दे आर ऑलरेडी ऑलवेज टेक्नोलॉजिकली इक्विप्ड, वेल इक्विप्ड। उनका टेक्नोलॉजी हमेशा से बूम पे ही था। बट स्टार्टअप्स इंडिया में स्टार्टअप का जो इकोसिस्टम या स्टार्टअप का जो जो लहर आई है, ये जो इंडिया में जो चल रहा है, इससे आप बोल सकते हैं कि ना इंडिया के लोगों ने जो जो चीज वो अपने घर पे या जो चीज अपने काम चलाओ जिसको जुगाड़ बोलते हैं, उस तरीके से जो चीज वो घर पे करते थे, उस चीज को लॉन्ग टर्म बेसिस पे वो एक बिजनेस के पर्सपेक्टिव से करना शुरू कर दिया है लोगों ने। अभी जैसे मैं आपको एक एग्जांपल दूंगी। अभी जैसे कोरोना के टाइम पे लोग मास्क पहनते थे, ठीक है। अब मास्क पहन रहे तो कान में लगता है, ये एक प्रॉब्लम है। अभी हमारे कॉलेज में एक स्टूडेंट ने मेरे साथ डिस्कशन किया कि मैम ऐसा है कि कान में लगता है तो क्या कर सकते हैं। तो हम चश्मा पहनते हैं, चश्मा पहनते हैं। तो चश्मे में क्या होता है, चश्मा पहनने से चश्मे का जो स्ट्रिंग होता है, जो राइट। उस बच्चे ने क्या किया, वो उस चश्मे के उस स्ट्रिंग को मास्क के साथ अटैच करके उससे मास्क बना दिया। तो अब इस तरीके से अब उसका मास्क मैन्युफैक्चरिंग कर रहे हैं। तो इस तरीके से अब ये छोटी छोटी चेंजेस हैं। अब जरूरी मैं बहुत स्ट्रांगली एक चीज बिलीव करती हूँ और मुझे ये लगता है कि हम सब ये चीज समझते ही हैं, जो भी स्टार्टअप इकोसिस्टम में हम जितने भी लोग काम कर रहे हैं, कि हर एक इनोवेशन जरूरी नहीं है कि टेक्नोलॉजिकल इनोवेशन हो तभी जाके बड़ा कंपनी या बड़ा स्टार्टअप बन सकता है। सर्विस बेस्ड स्टार्टअप भी बड़ा कंपनी हो सकता है। एक डिलीवरी बेस्ड स्टार्टअप भी बड़ा कंपनी हो सकता है। एक फूड बेस्ड स्टार्टअप भी बड़ा कंपनी। बट ऑल मैटर्स, जो भी मेन चीज जो मैटर करता है वो है एग्जीक्यूशन। अभी आप अगर देखेंगे कि जितने भी हमारे बाहर के स्टार्टअप्स हैं या बाहर का जो भी स्टार्टअप इकोनॉमी है, उसमें ज्यादातर स्टार्टअप्स रिसर्च बेस्ड है, बहुत ही स्ट्रॉन्ग रिसर्च बेस्ड है या बहुत ही स्ट्रॉन्ग। बिल्कुल। देवप्रिया जी, माफ कीजिए, मैं आपको रोकना चाहूंगी, हमारे पास समय यहाँ पे समाप्त हो रहा है इसलिए। તો દર્શક મિત્રો, આજે અહીંયા સ્ટાર્ટઅપ્સને લઈને વાત કરી, સ્ટાર્ટઅપનો ગ્રોથ જે રીતે ઇન્ડિયામાં જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં તેનું ભવિષ્ય શું છે, ચડાવ ઉતાર અને કઈ છે ચડાવ ઉતારની સાથે દરેક કોઈ પણ તમે નવું ચાલુ કોઈ પણ વસ્તુ નવી ચાલુ કરજો તો થોડા ઘણા અપ્સ એન્ડ ડાઉન્સ તો આવવાના જ છે અને એ જ રીતનું આ સ્ટાર્ટઅપ અને એમાં પણ આજે વડાપ્રધાનશ્રીએ જે રીતે સ્ટાર્ટઅપ એક્સપો 2022 ઉદઘાટન કર્યું છે અને એક નવી રાહ આજની જનરેશનને આપી છે. આઈ એમ શ્યોર આગળના દિવસોમાં ભારત આ મુદ્દે વધુ આગળ વધશે અને અન્ય દેશો સાથે પણ ભારતની તુલના થાય એ રીતે તમામ વિશ્વના દેશો ભારતને જોશે. હાલ જોઈ જ રહ્યા છે, પણ આવનારા દિવસોમાં ભારત પોતાની એક નવી આગવી ઓળખ ઉભી કરવા જઈ રહ્યું છે. આ ચર્ચામાં મારી સાથે ભાવિનજી અને દેવપ્રિયાજી આપ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હાલ સમય પણ અહીંયા સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા વિષયની રજૂઆતની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.